હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જે મુજબ રવિવારે સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા। મહેસાણા, બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। ભારે પવન ફૂંકાવાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો। કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત ભાવનગર, મોરબી સહિતના જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે। આજથી 5 દિવસ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહીને કારણે ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને નુકસાન થઈ શકે છે। यहाँ पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना, अरावली, महीसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र कच्छ रीजन के डिस्ट्रिक्ट हैं उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ, बोटाड, गिर सोमनाथ, जामनगर, मोरबी, राजकोट और इसके साथ ही सुरेंद्रनगर और जो डिस्ट्रिक्ट और गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट है वहाँ पे येलो अलर्ट है। और जो विंड की स्पीड होगी लाइट थंडरस्टॉर्म, मॉडरेट थंडरस्टॉर्म के साथ हिलस्टॉर्म और साथ में लाइटनिंग की भी वार्निंग है।